जय श्री कृष्ण। આપણે લાસ્ટ પરપરાગનયનના પોઈન્ટ ઉપર પહોંચ્યા હતા। પરપરાગનયનમાં એવી ચર્ચા હતી કે ભાઈ એ સાચું અથવા વાસ્તવિક પરાગનયન છે જેમાં વનસ્પતિ 100% વાહકોનો ઉપયોગ કરે। વાહકો તરીકે જૈવિક અને અજૈવિક એમ બે પ્રકારના હોય। મોટા ભાગે વનસ્પતિ પરાગનયનમાં જૈવિક વાહકોનો ઉપયોગ કરે, જે આપણે વાત થઈ ગઈ। અજૈવિક વાહકો તરીકે પવન અને પાણીનો સમાવેશ થાય। એવી ચર્ચા કરી હતી કે વનસ્પતિ પોતાના પરાગ વાહકને અનુસાર કેટલીક વિશિષ્ટ અથવા લાક્ષણિકતાઓ દર્શાવે અને એના આધારે એ વનસ્પતિને ઓળખવામાં આવે। જે વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થાય માટે એને વાત પરાગિત વનસ્પતિ કહેવાય। પાણી દ્વારા પરાગનયન થાય તો એને બોલાય જલ પરાગિત વનસ્પતિ, હાઇડ્રોફિલિક। અને જો પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય તો એને બોલાય ઝૂફિલિક। ધ્યાન રાખજો, ઝૂફિલિક। હવે ચર્ચા કરવાની છે કે મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓ, સાંભળો, મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓમાં પરાગવાહકો તરીકે કોનો સમાવેશ થાય તો કે પ્રાણીઓનો સમાવેશ થાય। મોટા ભાગની સપુષ્પ વનસ્પતિમાં પરાગવાહકો તરીકે પ્રાણીઓનો સમાવેશ થાય। આ પ્રાણીઓમાં તો કે મધમાખી, માખી, ફૂદા, પતંગિયાઓ, ભૃંગ કીટકો, કીડીઓ, આ ઉપરાંત પક્ષીઓ, ફોર એક્ઝામ્પલ સનબર્ડ અને હમિંગ બર્ડ। ધ્યાન રાખજો, સનબર્ડ અને હમિંગ બર્ડ। આ ઉપરાંત ચામાચીડિયા, આ પરાગવાહકો છે। મધમાખી, માખી, ફૂદા, પતંગિયા, ભૃંગ કીટકો, કીડીઓ, પક્ષીઓ, પક્ષીઓમાં સનબર્ડ, હમિંગ બર્ડ, આ ઉપરાંત ચામાચીડિયા સરીસૃપ વર્ગનું પ્રાણી છે। આ બધા સામાન્ય પરાગવાહકો છે। આ ઉપરાંત કેટલીક વાર, અહીંયા ધ્યાન રાખજો, કેટલીક વાર મોટા કદના પ્રાણીઓ નો પણ પરાગવાહકો તરીકે ઉપયોગ થાય। મોટા કદના પ્રાણીઓનો પણ પરાગવાહકો તરીકે ઉપયોગ થાય, જેમાં છે લેમુર, એટલે કે કેટલાક પ્રાઇમેટ્સ, અંશમાં લેમુર, વાનરની જાત છે, વૃક્ષાર હોય છે, જે હંમેશા વૃક્ષો ઉપર જ વસવાટ કરે। ધ્યાન રાખજો। આ ઉપરાંત કેટલાક વૃક્ષાર હોય તીક્ષ્ણ દાંતવાળા, કર્તનશીલ પ્રાણીઓ, અથવા એને કહેવાય સરીસૃપો। સરીસૃપો બે નામ એક જ છે, જેમાં ગેકો ગરોળી અને કાચીનો સમાવેશ થાય। આ બધા એવા પ્રાણીઓ છે કે જે પરાગનયનની ક્રિયામાં ભાગ લેતા હોય, માટે આ પ્રાણીઓ દ્વારા જો પરાગનયન થાય ને તો એને બોલાય ઝૂફિલિક અથવા પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન। આ બધા પરાગવાહકોમાં 80% પરાગનયન મધમાખી દ્વારા થાય, 80% પરાગનયન। માટે પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનમાં મુખ્ય જૈવિક પ્રભાવી પરાગવાહક કોણ તો કે મધમાખી। મુખ્ય જૈવિક પરાગવાહક જણાવ મધમાખી આવે। આ જેટલા છે એ બધાયમાંથી મધમાખી દ્વારા થતું પરાગનયન સામાન્ય છે કે એમના દ્વારા લગભગ પરાગનયન થતું હોય। 100%માંથી 80% પરાગનયન મધમાખી દ્વારા થાય, માટે એને મુખ્ય જૈવિક પરાગવાહક તરીકે ઓળખાય। ધ્યાન રાખજો। ફોર એક્ઝામ્પલ કાઇઝેલિયા નામની વનસ્પતિ કે જેમાં ચામાચીડિયા દ્વારા પરાગનયન થાય। ધ્યાન રાખજો।
આ ઉપરાંત હવે આ બધા પરાગવાહકો એટલે મધમાખી, માખી, ફૂદા, પતંગિયા, ભૃંગ કીટકો, કીડીઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મોટા કદના પ્રાણીઓમાં પ્રાઇમેટ્સ, વૃક્ષારોહી, તીક્ષ્ણ દાંતવાળા, કર્તનશીલ એટલે કોતરનારા, પાંદડાઓને કોતરે, ફળને કોતરે, કોતરનારા પ્રાણીઓ અથવા એને કહેવાય સરીસૃપ પ્રાણીઓ. આ બે એક જ ધ્યાન રાખજો, સરીસૃપ અથવા કર્તનશીલ તીક્ષ્ણ દાંતવાળા પ્રાણીઓ. હવે બધાય પરાગવાહકો ને ધ્યાનમાં રાખીને, આમને ધ્યાનમાં રાખીને પુષ્પો, સાંભળજો, આમને ધ્યાનમાં રાખીને પુષ્પો કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ દર્શાવે. તો એ વિશિષ્ટ લાક્ષણિકતાઓમાં કઈ કઈ છે? તો પહેલી લાક્ષણિકતા, આને એમ બોલે પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું હોય એવી વનસ્પતિની વિશિષ્ટતાઓ જણાવો અથવા એમના પુષ્પોની વિશિષ્ટતાઓ જણાવો. તો એમની પુષ્પીય વિશિષ્ટતાઓ, તો સીધું થઈ ગયું, પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું હોય એવી વનસ્પતિ ના પુષ્પો કેટલાક વિશિષ્ટ અનુકૂલનો દર્શાવે છે. આ વિશિષ્ટ અનુકૂલનોમાં તો કે સૌથી પુષ્પ પહેલું, મોટા ભાગે પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનમાં પુષ્પો હોય. એ મોટા કદના હોય એટલે પુષ્પો મોટા, રંગબેરંગી, સુગંધિત અને મધુ દ્રવ્યયુક્ત. આમના પુષ્પો મોટા કદના હોય કે જેથી ધ્યાન આકર્ષક બને, પ્રાણીઓનું ધ્યાન આકર્ષાય, રંગબેરંગી, સુગંધિત, સાંભળજો, અને મધુ દ્રવ્ય કે એમના પુષ્પોમાંથી મધ જેવા દ્રવ્યોનો સ્ત્રાવ થતો હોય જે ખાદ્ય હોય. આ ઉપરાંત જો પુષ્પો નાના કદના હોય તો એ પુષ્પો એકઠા થઈ આકર્ષક પુષ્પ વિન્યાસ સર્જે, જેથી પ્રાણીઓના ધ્યાનમાં આવે. નાના સિંગલ પુષ્પો હોય ઘણીવાર એ પ્રાણીઓના ધ્યાનમાં ના આવે, પણ જો નાના પુષ્પો ભેગા થાય તો એક ગુચ્છ જેવી રચના થાય અને મોટા કદની રચના થાય. આ મોટા કદની રચના ઘણીવાર શું થાય તો કે પ્રાણીઓના ધ્યાનમાં આવી જાય અને મોટા કદની રચનાને પરિણામે એક રંગ, એમના રંગ અને સુગંધ, વધુ પડતી સુગંધ, તીવ્ર સુગંધ ઉત્પન્ન થાય. અને જે રંગ હોય એ સીધો તીવ્ર હોય, માટે એમના રંગ અને સુગંધથી પણ પ્રાણીઓ આકર્ષાય. તો આ પહેલી વિશિષ્ટતા, ધ્યાન રાખજો. હજી આગળ ચર્ચા કરી, કેટલાક પુષ્પો એવા હોય, સાંભળજો, કે એમની તીવ્ર, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપું, માખી અને ભૃંગ કીટકો. માખી અને ભૃંગ કીટકો દ્વારા જે વનસ્પતિમાં પરાગનયન થતું હોય એ વનસ્પતિ આ પ્રાણીઓને આકર્ષવા માટે તીવ્ર દુર્ગંધ ઉત્પન્ન કરે, ધ્યાન રાખજો, અથવા ખરાબ વાસ ઉત્પન્ન કરે. આ ખરાબ વાસને પરિણામે આ પ્રાણીઓ આકર્ષાય અને પરાગનયન થાય. આમનું એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, છતાંય હું તમને આપું છું. કેરિયોન માખી દ્વારા રેફ્લેસિયા નામની વનસ્પતિ કે જેમાં માંસ જેવી દુર્ગંધ ઉત્પન્ન થાય અને એ માંસ જેવી દુર્ગંધને પરિણામે કેરિયોન માખી દ્વારા એ વનસ્પતિમાં પરાગનયન થાય. ધ્યાન રાખજો. માટે માખી અને ભૃંગ કીટકો દ્વારા જે વનસ્પતિમાં પરાગનયન થતું હોય એવી વનસ્પતિઓ આ પ્રાણીઓને એટલે માખી અને ભૃંગ કીટકોને આકર્ષવા માટે તીવ્ર ખરાબ વાસ ઉત્પન્ન કરે. એક્ઝામ્પલ આપી દીધું, કેરિયોન માખી દ્વારા રેફ્લેસિયા નામની વનસ્પતિમાં પરાગનયન થાય. હજી આગળ લઈ લે, સાંભળજો વ્યવસ્થિત રીતે. કેરિયોન માખી
દ્વારા રેફ્લેસિયા નામની વનસ્પતિ મહાપરાગને ગયું. હવે ત્રીજું અહીંયા ધ્યાન રાખજો. હવે આ પ્રાણીઓની એટલે જે આગળ આપણા પ્રાણીઓ ભણી ગયા બધા આ પ્રાણીઓની મુલાકાતો નિશ્ચિત કરવા માટે આ પ્રાણીઓ ફરજિયાત એ વનસ્પતિની મુલાકાત લે છે અને જેથી પરાગનયન થાય. માટે શું થાય તો કે પ્રાણીઓની મુલાકાતો નિશ્ચિત કરવા માટે વનસ્પતિઓ એ પ્રાણીઓને બક્ષિસ આપે, ભેટ આપે. આ ભેટમાં ખાસ કરીને પરાગરજ અને મધુ દ્રવ્યોનો સમાવેશ થાય. ધ્યાન રાખજો. તો સામાન્ય રીતે બક્ષિસ કઈ એટલે કે ભેટ કઈ, બક્ષિસ અથવા ભેટ તો એ વનસ્પતિઓ દ્વારા પ્રાણીઓને મળતી ભેટ કઈ તો કે પરાગરજ અને મધુ દ્રવ્ય. આ બે થાય, જવાબ આ બે આવે. હવે આ બક્ષિસનો હેતુ વનસ્પતિ પ્રાણીઓને આ બક્ષિસ આપે. એ બક્ષિસનો હેતુ તો કે મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસન ના સંપર્કમાં આવે. પરાગાશય એટલે તમને ખબર પડી જ આવી ગઈ, આને પરાગાશય કહેવાય. આ પરાગાસન કે જ્યાં પરાગરજ ગ્રહણ થાય અને આ છે પરાગાસન કે જ્યાંથી પરાગરજ મુક્ત થાય. પરાગાસન, આ પરાગાશય. હવે આ બે જગ્યાએ એવી છે કે જે પરાગનયનમાં ડાયરેક્ટ ભાગ લેતો. ધ્યાન રાખજો. આ બક્ષિસના ફળ સ્વરૂપે આ મુલાકાતી પ્રાણીઓ આ બેયના સંપર્કમાં આવે. જો આના સંપર્કમાં આવે તો યાદ રાખજો, પ્રાણીઓ દ્વારા જે પરાગનયન થાય એમની પરાગરજ ચિકાસયુક્ત, માટે ચિકાસયુક્ત હોવાથી આ પરાગરજ મુલાકાતી પ્રાણીઓના સંપર્કમાં આવે. હવે એ પરાગરજ યુક્ત પ્રાણી એટલે કે જે પરાગરજ પ્રાણીઓના સંપર્કમાં હોય અથવા એમના રોમના ભાગે ચોટેલી હોય, હવે એ પ્રાણીઓ પરાગરજ સાથે ક્યાં જાય તો કે જ્યારે પરાગાસનના સંપર્કમાં આવે ત્યારે એ પરાગરજ પરાગાસન પર ચોટી જાય અને પરાગનયનની ક્રિયા થાય. માટે આ બક્ષિસનો હેતુ સપુષ્પ વનસ્પતિઓ પોતાના મુલાકાતી પ્રાણીઓને શું આપે તો કે સોગાદ, ભેટ આપે. શું ભેટમાં આપે તો કે પરાગરજ અને મધુ દ્રવ્ય આપે. એ પરાગરજ અને મધુ દ્રવ્યના ફળ સ્વરૂપે સપુષ્પ વનસ્પતિઓમાં શું થાય તો કે પરાગનયન સાધી શકાય, એટલે કે પરાગનયન થાય. માટે ખાસ યાદ રાખજો કે વાત પરાગિત વનસ્પતિમાં શું થતું હતું તો કે આવા કોઈ વાહકો નહોતા, માટે મોટા પ્રમાણમાં પરાગરજ ઉત્પન્ન થતી હતી અને એમાંની કોઈ પરાગરજ, સાંભળજો, કોઈ પરાગરજ પરાગાસનના સંપર્કમાં આવે બહુ ઓછા પ્રમાણમાં, નક્કી નહીં. કારણ કે વાત પરાગિત વનસ્પતિમાં પરાગરજની જે દિશા હતી ને એ અનિશ્ચિત હતી. હવે અહીંયા શું થાય તો કે પરાગરજની દિશા નિશ્ચિત હોય. પરાગરજનું વહન તો જ થશે અહીંથી પરાગાશયમાંથી કે જ્યારે મુલાકાતી પક્ષીઓ કે પ્રાણીઓ કે કીટકો એમના સંપર્કમાં આવે, નકર થશે નહીં. માટે અહીંયા પરાગરજ બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય અને એમના વ્યયની સંભાવના બહુ ઓછી. માટે એક મુદ્દો થઈ ગયો વાત પરાગિત વનસ્પતિ અને કીટ પરાગિત વનસ્પતિ. વાત પરાગિત વનસ્પતિના પુષ્પો યાદ રાખજો, વાત પરાગિત વનસ્પતિના પુષ્પોમાં અથવા વાત પરાગિત વનસ્પતિઓ મોટા પ્રમાણમાં પરાગરજ સર્જે, જ્યારે કીટ પરાગિત વનસ્પતિ એટલે કે ઝૂપહીલી અથવા પ્રાણીઓ દ્વારા પરાગનયન દર્શાવતી વનસ્પતિમાં બહુ ઓછા પ્રમાણમાં પરાગરજ સર્જાય. માં પરાગરજની દિશા અનિશ્ચિત હોય, જ્યારે અહીંયા દિશા નિશ્ચિત હોય. આ ત્રીજો મુદ્દો. હવે 1, 2 અને 3 હજી આગળ અહીંયા ધ્યાન રાખજો. કેટલીક ભેટ સ્વરૂપે, કેટલીક વનસ્પતિઓ, સાંભળો, સોગાત સ્વરૂપે એટલે કે ભેટ સ્વરૂપે અહીંયા આગળ નવા ટોપિકમાં એ લખીએ આપણે કે કેટલીક વાર મુલાકાતી પ્રાણીઓ
ને પુષ્પીય બક્ષિસ સ્વરૂપે સાંભળો ઈન મુદ્દો જ છે એમાં કે ઘણીવાર શું થાય તો કે સપુષ્પ વનસ્પતિઓ પરાગ નયન થઈ હગે એ માટે એ પ્રાણીઓને સોગાત કે ભેટ સ્વરૂપે શું આપે તો કે ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે. ધ્યાન રાખો, કેટલીક વનસ્પતિ એવી હોય કે જેમાં પરાગનયન થઈ હવે એ માટે એ મુલાકાતી પ્રાણીઓને શું આપે તો કે ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન આપે, સલામત સ્થાન પૂરું પાડે. ધ્યાન રાખજો. આવો જ આંતર સંબંધ યુક્કા વનસ્પતિ છે અને માખી સાંભળજો યુક્કા વનસ્પતિ છે અને ફૂદા વચ્ચે જોવા મળે. ફૂદા આ કીટક છે, આના વચ્ચે જોવા મળે. આવો જ આંતર છે કે જેમાં શું થાય તો કે ફૂદા હોય એ યુક્કા વનસ્પતિ હોય એના બીજાશયના પોલાણમાં ઈંડા મૂકે અને બદલામાં યુક્કા વનસ્પતિમાં પરાગનયન થાય. હવે જો ફૂદા બીજાશયના યુક્કા વનસ્પતિના બીજાશયના પોલાણમાં ઈંડા ન મૂકે તો એ બીજાશયના પોલાણમાં રહેલા ઈંડામાંથી કીટક કે ડીમ બહાર ના આવે તો એમનો વિકાસ થાય જ નહીં. આ એક પ્રકારનો આંતર સંબંધ છે. ધ્યાન રાખજો, પરસ્પરતા પ્રકારનો આંતર સંબંધ છે. પરસ્પરતા પ્રકારનો આંતર સંબંધ એટલે તો કે બંને જાતિઓને લાભ થાય. અહીંયા યુક્કા વનસ્પતિને લાભ થાય અને ફૂદાને લાભ થાય કે જેથી ફૂદાના ઈંડામાંથી ડીમ કે ઈયળો બહાર આવી અને એમનો અહીંયા વિકાસ થયો સલામત. સાંભળો તો આ બે આંતર સંબંધ એવા થયા. ધ્યાન રાખજો હું કહું છું એટલે પુષ્પીય બક્ષિસની જ વાત કરીએ આપણે. કેટલીક મુખ્ય પુષ્પીય બક્ષિસ જોઈ ગયા તમે કે ભાઈ પરાગરજ અને કા મધુદ્રવ્ય, પણ કેટલીક વાર એવું કે ભાઈ મુલાકાતી પ્રાણીઓને પરાગનયન થઈ શકે એ માટે સપુષ્પ વનસ્પતિઓ મુલાકાતી પ્રાણીઓને ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન આપે અથવા એમના ઈંડાનો વિકાસ થઈ શકે એ માટેનું સ્થાન પૂરું પાડે એમ પણ કહી શકાય. તો મેં તમને કહી દીધું ભાઈ કે ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે ઘણીવાર. અને એવો જ આંતર સંબંધ, એવો ઉદાહરણ આપ્યું તમને, આવો જ આંતર સંબંધ યુક્કા વનસ્પતિ અને ફૂદા કીટક છે એમની વચ્ચે જોવા મળે. ફૂદા હોય એ પોતાના ઈંડા યુક્કા વનસ્પતિના બીજાશયના પોલાણમાં મૂકે. હા બરાબર. હવે બીજાશયના જેથી શું થાય વનસ્પતિમાં શું થાય તો કે પરાગનયનની શક્યતા રહે 100%. હવે એ ફૂદામાંથી બીજાશયનો વિકાસ થાય ત્યારે જ એ ફૂદાના ડીંબમાંથી કીટક એટલે કે ફૂદાના જે ઈંડા હોય એમાંથી ડીમ કે ઈયળ બહાર આવે, નકર આવે નહીં. હવે ઘણીવાર એવું થાય, સાંભળજો ખાસ, પરાગરજ કે મધ લૂંટારાઓ. તો ઘણીવાર એવું થાય કેટલાક મુલાકાતી પક્ષીઓ કે કીટકો એવા હોય કે એ વનસ્પતિમાંથી પરાગરજ કે મધુદ્રવ્ય લઈ જાય. કેટલીક વનસ્પતિમાંથી પરાગરજ કે મધુદ્રવ્ય લઈ જાય, પરંતુ પરાગનયન જેવી ઘટના થાય નહીં. ત્યારે આ પ્રાણીઓને એ વનસ્પતિ માટેના લૂંટારાઓ એટલે કે પરાગરજ અને મધ ના લૂંટારાઓ તરીકે ઓળખવામાં આવે. ધ્યાન રાખજો. માટે એવા મુલાકાતી પ્રાણીઓ કે જે સપુષ્પ વનસ્પતિમાંથી પરાગરજ કે મધુદ્રવ્ય લઈ લે પણ પરાગનયન ન કરે ત્યારે એ મુલાકાતીઓને પરાગરજ કે મધ લૂંટારાઓ તરીકે ઓળખવામાં આવે. ધ્યાન રાખજો પૂરું. આ પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન અથવા ઝૂફેલી ખાસ યાદ રાખજો. બોર્ડમાં 2 માર્કમાં તફાવત પૂછાય, તફાવત આપો. વાત પરાગિત વનસ્પતિ, વાત પરાગિત વનસ્પતિ
અને પ્રાણી પરાગિત વનસ્પતિ. 4 મુદ્દા તમારે તમારી જાતે તૈયાર કરીને દેવાના છે, જેમાં પરાગરજનો મુદ્દો આવશે, પુષ્પના મુદ્દા આવશે. આમના પુષ્પો રંગબેરંગી, સુગંધિત કે મધુદ્રવ્યયુક્ત હોતા નથી, અહીંયા હોય છે. પરાગરજ મોટા જથ્થામાં ઉત્પન્ન થાય, અહીંયા પરાગરજ ઓછા જથ્થામાં ઉત્પન્ન થાય. પરાગરજની દિશા નિશ્ચિત ન હોય, અહીંયા પરાગરજની દિશા નિશ્ચિત હોય. અહીંયા પરાગરજ સૂકી હોય, હલકી હોય, લેસી હોય કે કંટકયુક્ત હોય. અહીંયા પરાગરજ, અહીંયા શુષ્ક પરાગરજ, અહીંયા પરાગરજ ચિકાસયુક્ત હોય. ધ્યાન રાખજો. આમના પરાગાસન હોય એ ચિકાસયુક્ત હોય. તો આમના પરાગાસન કેવા હોય? તો કે ખડબચડા હોય, ખાચયુક્ત હોય, શાખાયુક્ત હોય. ધ્યાન રાખજો. હવે એ મુદ્દો ટેક્સ્ટમાં આપ્યો નથી. આ પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન પૂરું થઈ ગયું. ટૂંકમાં પરાગનયનનો મુદ્દો પૂરો થઈ ગયો. પરાગનયન એટલે શું? પરાગનયનના આ મુખ્ય 3 પ્રકાર આપ્યા છે ટેક્સ્ટમાં: સ્વફલન, પછી ગેઇટેનોગેમી અને ઓટોગેમી. ઓટોગેમી સૌથી પહેલું, સ્વફલન, પછી ગેઇટેનોગેમી અને ત્યાર પછી પરવશ એટલે કે પરપરાગનયન. સાચું અને વાસ્તવિક પરાગનયન પરપરાગનયન છે. પરપરાગનયન મુખ્યત્વે પરપરાગનયનમાં વાહકોની જરૂરિયાત ઊભી થાય. વાહકો જૈવિક અને અજૈવિક પ્રકારના હોય. મોટે ભાગે વનસ્પતિ જૈવિક પરાગવાહકોનો ઉપયોગ કરે. પોતાના વાહકને અનુસાર વનસ્પતિ કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ દર્શાવે અને એમના આધારે વનસ્પતિઓને ઓળખવામાં આવે. અને એમના આધારે આપણે 3 મુદ્દા લીધા કે ભાઈ વાત પરાગિત વનસ્પતિ, હાઇડ્રોફિલી જલપરાગિત વનસ્પતિ અને કીટ પરાગિત અથવા ઝૂફિલી અથવા પ્રાણીઓ દ્વારા પરાગિત. હવે એના પછીનો નવો મુદ્દો, હવે 3 અલગ બાબત આપણે લેવાની છે. 3 અલગ બાબત આપણે લેવાની છે. એમાં એક છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ મોસ્ટ ટાઈમ સપુષ્પ વનસ્પતિઓમાં. હવે આપણે 3 મુદ્દા ટૂંકમાં કન્ટિન્યુ લેવાના છે. એક છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, એક છે પરાગાસન અને પરાગરજ વચ્ચેનો આંતર સંબંધ, અને એક છે કૃત્રિમ સંકરણ. ધ્યાન રાખજો. આ કયો મુદ્દો છે? તો કે ફલનનો મુદ્દો નથી. આ ફલન હજી વાર છે, પણ અહીંયા જે જન્યુનું વહન થાય, એટલે યાદ રાખો આગળના ચેપ્ટરમાં પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. તો પૂર્વ ફલનમાં જન્યુ જનન, પછી જન્યુ વહન. હવે જન્યુ વહન સાથે સંકળાયેલી આ ઘટનાઓ છે 3. એક છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. સાંભળજો, બહારથી, બહારની રીતે અલગથી, આંતરિક નહીં, બાહ્ય સંવર્ધન. બહારથી ટૂંકમાં કૃત્રિમ રીતે અથવા જે આંતરિક સંવર્ધન થાય છે, આ સંવર્ધન એટલે સંકરણ, એ સંકરણની અલગ રીત બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. સાંભળજો. પછી સંકરણ એના જેવું છે. અને એ સંવર્ધનમાં કોણ ભાગ લે? તો કે સ્ત્રી કેસર હોય એનું પરાગાસન અને પુકેસર હોય એનું પરાગાશય. આ 2 ભાગ લે. તો એ 2 વચ્ચેનો આંતર સંબંધ. હવે અમે પેલા બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ લે. પેલા ખાસ યાદ રાખી લ્યો કે મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓ એ દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે. દ્વિલિંગી પુષ્પો આ ઉત્પન્ન કરે. તો દ્વિલિંગી પુષ્પોમાં શું થાય? તો કે દ્વિલિંગી પુષ્પો એટલે તમે સમજી જાઓ કે આ એ પુષ્પ છે. અહીંયા સમજવાનું છે, ધ્યાન રાખજો ખાસ. આ એ પુષ્પ છે. આ એ પુષ્પનું પરાગા સ્ત્રી કેસર અને આ એમના પુકેસર. ધ્યાન રાખજો. દ્વિલિંગી પુષ્પોમાં પુકેસરે હોય અને સ્ત્રી કેસરે હોય. પણ મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે. તો સ્વાભાવિક છે કે જેમાં સતત સ્વપરાગનયન થાય. ધ્યાન રાખજો, સતત સ્વપરાગનયન થાય. હવે સતત સ્વપરાગનયનના પરિણામે શું થાય?
તો કે અંતઃસંકરણ દબાણ વધી જાય, અંતઃસંકરણ દબાણ વધી જાય અને જનીનિક ખામીઓ સર્જાય, એટલે કે સંતતિની ગુણવત્તા હોય એ નબળી હોય. એકને એક જ્ઞાતિમાં એટલે કે એકને એક જનીન બંધારણ ધરાવતા, સમાન જનીનિક બંધારણ ધરાવતા જો પિતૃઓ વચ્ચે સંકરણ થાય તો હાનિકારક જનીનોની માત્રા સંતતિમાં વધવા માંડે અને ફળ સ્વરૂપે એ સંતતિની ફળદ્રુપતા ઘટે. ઘણી જ્ઞાતિઓમાં શું થતું હોય કે ભાઈ સેમ સરનેમ એટલે કે એક જ ગોત્ર હોય કે કુળ હોય, એમના વચ્ચે સંકરણ ન થાય એટલે કે લગ્ન ન થાય. આ હાવ સાદી ભાષા અને વૈજ્ઞાનિક કારણ આવ્યા, જેમને પરિણામે શું થાય તો કે સર્જાતી સંતતિ હોય એ સંતતિમાં હાનિકારક પ્રચ્છન્ન જનીનોની માત્રા ન આવે અને એની ગુણવત્તા જળવાય રહે. હંમેશા સારા લક્ષણો નવી સંતતિમાં જોવા મળે. તો સીધું સિમ્પલ એમ કે ભાઈ સપુષ્પ વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો મોટે ભાગે દ્વિલિંગી પુષ્પો ધરાવે તો સ્વાભાવિક છે કે એમાં સતત સ્વપરાગનયન થાય અને સતત સ્વપરાગનયનને પરિણામે અંતઃસંવર્ધન દબાણ વધી જાય. સતત એમની એને લક્ષણો આવે, એને જનીનો નવી સંતતિમાં આવ્યા રાખે તો સતત અંતઃસંકરણ દબાણ વધી જાય. હવે આવું ન થાય, સાંભળો, આવું ન થાય એ માટે સપુષ્પ વનસ્પતિઓ કેટલીક આવું ન થાય એ માટે સપુષ્પ વનસ્પતિઓ કેટલીક પ્રયુક્તિઓ પ્રેરે. ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે કે સ્વપરાગનયન અટકાવવા માટે ઘણીવાર સપુષ્પ વનસ્પતિઓ કેટલીક બાહ્ય રીત અપનાવે માટે નામ આપ્યું બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. આ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓમાં પહેલી છે પૃથક પક્વતા, બીજી છે વિષમ પરાગવાહિની અને ત્રીજી છે સ્વ અસંગતતા. ધ્યાન રાખજો, આ ત્રણ આપણે ભણવાની છે. આ ત્રણેય એવી પદ્ધતિઓ છે કે જે સપુષ્પ વનસ્પતિમાં સ્વપરાગનયન એટલે કે સ્વપરાગનયનને અવરોધે, જેથી આવી વનસ્પતિઓમાં પરપરાગનયન થાય, જેથી પુષ્પના પરાગાસન પર આવતી પરાગરજ કોઈ અન્ય જાતિની કે અન્ય વનસ્પતિની હોય અને જેને પરિણામે મળતી સંતતિમાં નવા લક્ષણો આવે. સિમ્પલ ભણી ગયા છો. પૃથક પક્વતા એટલે તો કે આમાં દ્વિલિંગી પુષ્પો જ હોય અહીંયા, પણ એ દ્વિલિંગી પુષ્પોમાં પરાગાસન, સાંભળજો, પરાગાસન અને પરાગાશય ની પરિપક્વતા નો સમયગાળો નિશ્ચિત હોતો નથી. ધ્યાન રાખો. માલવા ઉદાહરણ છે, બારમાસી, નાળિયેર આમના ઉદાહરણ છે. અહીંયા શું થાય પૃથક પક્વતામાં તો કે ઘણીવાર દ્વિલિંગી પુષ્પોમાં પરાગાસન પરાગરજ માટે ગ્રહણશીલ બની ગયા હોય પણ પરાગાશય પરિપક્વ ન થયા હોય, એટલે સ્વાભાવિક છે કે એમની પરાગરજ અહીંયા આવે જ નહીં. તો ઘણીવાર એવું થાય કે આમના પરાગાશય પરિપક્વ થઈ ગયા હોય એટલે પરાગાશય સ્ફોટન પામીને પરાગરજ મુક્ત કરી દે, પણ એમના પરાગાસન પરાગરજ માટે ગ્રહણશીલ બન્યા હોય નહીં, એટલે એમની પરાગરજ આવે પણ છતાંય અંકુરણ ન થાય પરાગાસન પર. ધ્યાન રાખજો. એટલે પૃથક પક્વતામાં પરાગાસન અને પરાગાશય ની પરિપક્વતાનો સમયગાળો નિશ્ચિત નથી હોતો. જ્યારે સપક્વતા આપણે ભણી ગયા છે, યાદ હોય તો સ્વફલનમાં શું હોય 12 માસ કે જેમાં મોટે ભાગે સ્વપરાગનયન જ થાય, જોકે એ અનિવાર્ય નથી,
ઘણીવાર આવી ઘટનાને પરિણામે એમાં ન પણ થાય કે જેમાં શું થાય કે પરાગાશય અને પરાગાસન એક જ સમયે પરિપક્વ થાય, જ્યારે અહીંયા એવું ન થાય. માટે આને કહેવાય પૃથક પક્વતા. એ જ રીતે વિષમ પરાગવાહિની, ફોર એક્ઝામ્પલ છે એમનું પ્રિમ્યુલા. પ્રિમ્યુલા આમનું ઉદાહરણ છે. અહીંયા શું થાય વિષમ પરાગવાહિનીમાં? તો કે પરાગાસ્ત્રી, આ છે પરાગવાહિની, પરાગવાહિની, અને આ છે પુકેસર, સાંભળો, તંતુ પુકેસર. અહીંયા પરાગવાહિની અને ટૂંકમાં પુકેસર અને સ્ત્રીકેસર એ બે અલગ અલગ સ્થાનો હોય, જેમને પરિણામે પરાગરજ હોય એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસનના સંપર્કમાં આવે છે. હાવ સાદી વાત સમજાવી દઉં તમને. આ પુષ્પ છે. હવે એ પુષ્પમાં સ્ત્રી કેસર છે એ સૌથી વધારે ઊંચાઈ છે, તો એમના પુકેસર હોય અહીંયા નીચે. હવે અહીંયા સ્ફોટન થાય તો પરાગરજ અહીંયા આવે, આટલી ઊંચે ન જાય, ઊંચે જાય જ નહીં. માટે અહીંયા આમની પરાગરજ આવે જ. પ્રિમ્યુલામાં આવું થાય, ધ્યાન રાખજો કે જેથી એમાં શું થાય કે સ્વફલન અટકી જાય, સ્વપરાગને અટકી જાય. એટલે આ વનસ્પતિઓના પુષ્પો દ્વિલિંગી જ છે, પણ એમનામાં સ્વપરાગને ન થાય એ માટે એ કેટલીક પ્રયુક્તિઓ કરે, અને એ પ્રયુક્તિઓને પરિણામે કેવું સંવર્ધન થાય તો કે અન્ય વનસ્પતિની પરાગરજ દ્વારા સંવર્ધન થાય. એટલે પોતાની પરાગરજ એમાં ભાગ ન લે, એટલે શબ્દ વાપરો બાહ્ય સંવર્ધન. બાહ્ય સંવર્ધન એટલે તો કે અન્ય વનસ્પતિની પરાગરજ દ્વારા સંકરણ, ધ્યાન રાખજો, અથવા પરાગનયન. હવે એ જ રીતે સ્વ અસંગતતા, આ બંને પ્રયુક્તિઓ સ્વપરાગનયનને અટકાવે, ધ્યાન રાખજો. ત્રીજી પ્રયુક્તિ છે સ્વ અસંગતતા, જે જનનિક ક્રિયાવિધિ છે. જનનિક ક્રિયાવિધિ છે કે જેમાં શું થાય તો કે એક તો એમાં સ્વપરાગનયન થાય જ નહીં, સ્વપરાગને અટકાવી દે. એટલે એમની જ પરાગરજ ક્યારેય એ જ પુષ્પના પરાગાસન પર આવે જ નહીં. પહેલા બીજું તો કે ઘણીવાર સ્ત્રી કેસરના પરાગાસન પર પરાગરજ આવે ખરા, પણ એમનું અંકુરણ ન થાય. અને ઘણીવાર અંકુરણ થાય અને જો એમાંથી પરાગ નલિકા બને તો એ જે પરાગ નલિકા છે, આ પરાગ નલિકા એમની દિશાનો માર્ગ વિકૃત હોય, જેથી એ પરાગ નલિકા સ્ત્રી કેસરના બીજાશયના અંડક સુધી પહોંચે કે જ્યાં અંડકોષ હોય ત્યાં આવે જ નહીં. માટે ફલન થાય જ નહીં, ધ્યાન રાખજો. જનનિક ક્રિયાવિધિ છે. ફોર એક્ઝામ્પલ માલવામાં જોવા મળે. માલવા અહીંયા કહી દીધું મેં તમને પૃથક પક્વતામાં ઉદાહરણ કહી દીધું નાળિયેર, નાળિયેર, ધ્યાન રાખજો. 12 માસી, ધ્યાન રાખજો. ક્લિયર? તે જનનિક ક્રિયાવિધિ કે સ્વ અસંગતતા, જેમાં સ્વપરાગનયન એટલે કે સ્વપરાગનયન થાય જ નહીં. એનું કારણ છે કે જો પરાગરજ અહીંયા આવશે પરાગાસન પર તો અંકુરણ નહીં થાય. જો અંકુરણ થશે તો પરાગ નલિકા વિકસશે તો એનો માર્ગ વિકૃત દિશાનો હશે, કે જેથી એ પરાગરજ પરાગ નલિકામાં રહેલા જન્યુઓ એ સ્ત્રી કેસરના બીજાશયના અંડક સુધી નહીં પહોંચી શકે. માટે એમાં સ્વપરાગનયનની કોઈ શક્યતા નથી, ધ્યાન રાખજો. ઘણીવાર આ જ સ્વ અસંગતતામાં ધ્યાન રાખજો કે ઘણીવાર વનસ્પતિઓ નોંધ એ સ્વ અસંગતતા છે, એમનો જ મુદ્દો છે, સ્વ અસંગતતાનો જ મુદ્દો છે. ધ્યાન રાખજો કે જેમાં શું કરે તો કે ઘણીવાર વનસ્પતિ હોય ને એ કોઈ અલગ માર્ગ અપનાવે. એટલે કે દ્વિલિંગી પુષ્પો, એટલે સપુષ્પ વનસ્પતિમાં મોટાભાગના પુષ્પો કેવા હોય તો કે દ્વિલિંગી. તો સપુષ્પ વનસ્પતિ હોય ને એ દ્વિલિંગી પુષ્પોની જગ્યાએ
એક લિંગી પુષ્પોનું નિર્માણ કરે, એક લિંગી પુષ્પોનું સર્જન થાય. જનીની કોઈ તો જ આવું બને, ધ્યાન રાખજો. એક લિંગી પુષ્પોનું સર્જન થાય. સ્વસંગતતા જ છે, જનીની ક્રિયાવિધિ જ છે. જનીની ક્રિયાવિધિમાં કાં પરાગાસન પર પરાગરજનું અંકુરણ ન થાય, અંકુરણ થાય તો પરાગ નલિકાનો માર્ગ વિકૃત દિશાનો બને. અને ઘણીવાર સપુષ્પ વનસ્પતિઓ એક લિંગી પુષ્પનું સર્જન કરે. દ્વિલિંગી પુષ્પોમાંથી એક લિંગી પુષ્પો સર્જન થાય. હવે એક લિંગી પુષ્પ દ્વિલિંગી પુષ્પોમાંથી એક લિંગી પુષ્પો જે વનસ્પતિમાં સર્જાણા હોય એ કાં શું હોય, કાંઈ કેવી વનસ્પતિ હોય સાંભળજો. એટલે અહીંયા તમને દેખાય એ રીતે લખું છું. એટલે કે દ્વિલિંગી પુષ્પો એક લિંગી પુષ્પોમાં રૂપાંતર પામે, પુષ્પોમાં ફેરવાય. હવે એ એક લિંગી પુષ્પો ધારણ કરતી વનસ્પતિ કાં શું હોય તો કે એક સદની, અને કાં શું હોય તો કે દ્વિસદની. ધ્યાન રાખજો. એક સદની એટલે એક જ છોડ, દ્વિસદની એટલે બે છોડ. એક સદનીમાં તો કે ટોચ ઉપર નર પુષ્પો હોય, આપણે ભણી ગયા છે, અને નીચાણવાળા વિસ્તારમાં માદા પુષ્પો હોય. દ્વિસદની વનસ્પતિમાં એક નર છોડ, એક ઉપર નર પુષ્પો હોય અને એક ઉપર માદા પુષ્પો. ધ્યાન રાખો. દ્વિસદની વનસ્પતિનું ઉદાહરણ છે પપૈયા. એક સદની વનસ્પતિનું ઉદાહરણ છે મકાઈ, દિવેલા, કાકડી. આ બધા એના ઉદાહરણ છે. હવે ઇઝીલી તમને સમજાઈ જાય આમ ઇઝીલી કે ભાઈ શું થાય આમ, તો કે એક સદની વનસ્પતિ આ દ્વિસદની વનસ્પતિ. પેલા આ વનસ્પતિ આ પેલા કે એના ઉપર જે પુષ્પ આવતા હતા એ પુષ્પોમાં પુંકેસરે હતા અને સ્ત્રી કેસરે હતા. પેલા હતી, હવે થઈ ગયા. હવે વિચારો તમે કે જો એક સદની વનસ્પતિ હોય તો એમાં શું થાય તો કે સ્વફલનને અટકાવીએ ગયા. સ્વફલન ન થાય પણ ગેટેનોગેમી તો થાય ને. અહીંયા તો કે અહીંયા અવરોધ આવી ગયો, અવરોધ. તો સ્વફલન એ ન થાય અને ગેટેનોગેમી ન થાય. ધ્યાન રાખજો, મસ્ત ટાઈમ. આ વનસ્પતિની જ પ્રયુક્તિ છે. સપુષ્પ વનસ્પતિઓ મોટે ભાગે દ્વિલિંગી પુષ્પો જ ધારણ કરે, પણ કેટલીક વાર જનીનિક ક્રિયાવિધિને પરિણામે એ સપુષ્પ વનસ્પતિ એટલે કે દ્વિલિંગી વનસ્પતિ એક સદની વનસ્પતિ કા દ્વિસદની વનસ્પતિમાં રૂપાંતરિત થઈ જાય, જેને પરિણામે એ લોકોમાં સ્વપરાગને એટલે કે સ્વફલનને 100% અટકાવી શકે. એક સદની વનસ્પતિ હોય હારી તો એમાં સ્વફલન તો અટકી જ ગયું, અહીંયા સ્વફલન અટકી ગયું, કારણ કે પરાગરજને અહીંથી અહીંયા લઈ જાય. સાંભળો, હવે પરાગ વાહકને ધ્યાનમાં રાખીને જાય તોની વાત છે, પણ અટકાવી શકાય. હવે એમાં અટકી ગયું, એમની જ પરાગરજ આવે એવું નક્કી નહીં. આમ આ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ છે. સ્વપરાગનયનને અવરોધવા માટેની આ પ્રયુક્તિઓ છે એવી કહી શકાય. હવે એના પછીની પ્રયુક્તિ આપણે લઈ પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેના આંતર સંબંધ.